બોલો ભારત માતા કી જય જવાન. આગળ જ ખેડૂત છે, પાછળ બધા વેપારી છે. જય જવાન જય જવાન. આજે અમરાપુર ગામ ખાતે આમ આદમી પાર્ટીનો જિલ્લા પંચાયતનો કાર્યક્રમની જે શરૂઆત થઈ છે ને એમાં બેને જે વાત કરી કે આરતી વચ્ચે શરૂ હતી, પણ હું એવું માનું છું કે શુભ સંકેત છે. એ શુભ સંકેત છે, કારણ કે કોઈ લડાઈની શરૂઆત થાય તો એમાં શંખનાદ તો થાય, અને એ શંખનાદ થયો છે. અને એમાં કુદરત આપણી સાથે છે. વિસાવદરની ચૂંટણીમાં કુદરત આપણી સાથે હતી, અને હવે આવનારા સમયમાં પણ કુદરત એવું હવે ઈચ્છી રહી છે કે હવે બહુ થયું, હવે તમે કંઈક બદલો તો સારું. એટલે એક સારા સંકેત છે. મંચ ઉપર બિરાજમાન સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવતા એવા ભાઈ રાજુભાઈ, બેન રેશમાબેન, શોભનાબેન અને તમામ અહીંયા જે મંચ ઉપર બિરાજમાન છે તમામ મહાનુભાવો, અને આ વિસ્તારનું લડાયક નેતૃત્વ, તાકાતથી અવાજ ઉઠાવનાર અને કાયમી માટે લોકોની વચ્ચે હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે ખડે પગે ઉભા રહીને જેણે લડત લડવાની હિંમત બતાવી છે એવા પિયુષભાઈ પરમાર અને આપ સૌ જ્યારે ઉપસ્થિત છો. પિયુષભાઈ ઉપર અનેક લોકો માટે લડવા માટે કેસો થયા. 10 ફોન કરીએ ત્યારે 4 ફોનમાં તો એનો એવો જવાબ હોય કે હું કોર્ટે જાઉં છું, મારી તારીખ છે. આ બધું લોકો માટે લડવામાં થયું છે, પણ મજબૂતાઈથી લડત લડી રહ્યા છે, ખૂબ સારી બાબત છે. આજની જિલ્લા પંચાયતની અહીંયા જે બેઠક થઈ છે, આમ તો આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની બેઠકો ચાલુ થઈ છે. આપને અભિનંદન આપું છું કે શરૂઆત અહીંયાથી તમારા ગામથી થઈ છે. એમ ઘણા બધા ગામોમાં થઈ છે, પણ શરૂઆત આ જિલ્લામાં તમારા ગામથી થઈ છે. આ જિલ્લા પંચાયત આખા જુનાગઢ લોકસભા લઈ લ્યો તમે, એમાં સૌથી પહેલા ગામની અંદર કોઈ જો સભાની શરૂઆત થઈ હોય તો તમારા ગામથી આ વિસ્તારથી થઈ છે. એનો ગર્વ અને એનો આનંદ પણ છે. વાત રહી બીજી કે અહીંયા જે કે પણ ચર્ચાઓ કરશું અથવા વાત કરશું તો મૂળ વાત તો એ છે કે હવે આત્મા જગાડવાનો છે, સમય આવ્યો છે. અને આત્મા તો જગાડવો પડશે, બીજા કોઈ જગાડે કે ન જગાડે, પણ તમારે તો જગાડવો પડશે. બાકી ઇકોઝોનનો આત્મા જાગી જાય. ઇકોઝોન લાગે છે ને આ બધા ગામડામાં. તમારો આત્મા ન જાગ્યો તો ઇકોઝોનનો આત્મા બેઠો જ છે. એટલે આત્મા તો ફરજિયાત જગાડવો પડે એમ છે. કારણ કે ઇકોઝોનનું જે કંઈ પણ પેતરું આવી રહ્યું છે એમાં ભાજપ નામનું નિંદામણ નહીં દૂર કરીએ તો ઇકોઝોનથી આપણને છુટકારો મળવાનો નથી. ભાજપના નિંદામણને જો દૂર કરશું તો અને તો જ ઇકોઝોનથી આપણને છુટકારો મળશે. કારણ કે 2016માં પણ આ ઇકોઝોનને અટકાવવા માટે તમને બધાને ખબર છે કે ઘણી બધી લડાઈઓ લડ્યા. આપણે 13 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો. ખેડૂતો માટે 41 દિવસ સુધી પ્રતિક ઉપવાસ કર્યા. પછી ભાજપ સરકારે ત્યારે પડતું મૂક્યું, અને પાછું હમણાં એને એમ થયું કે હવે પાછું બધું ઢીલું પડ્યું છે તો પાછો ઇકોઝોન નાખી દઈએ. એટલે આ ભાજપમાં હવે એવું છે કે ઓલી ગુજરાતી કહેવત છે કે અખણ જાય કે દખણ જાય પણ લખણ ન જાય. એ કહેવત જેવું થયું છે. ગમે એ થાય, આને કઈ ફેર પડતો નથી, એના લખણ જાય એમ નથી. એના લખણ જાય એમ જ નથી. એટલે હવે એને આપણે કાઢી નાખવું પડે. આપણે બધા ખેડૂત સાથે સંકળાયેલા, પશુપાલન સાથે સંકળાયેલા છે. કોઈ ભેંસ દોવા ન દેતી હોય અને બહુ અટકતી હોય અને દોવા જાવ ત્યારે પાટું મારતી હોય તો એક વેતર રાહ જોવાય કે સુધરી જાહે. બીજું વેતર રાહ જોઈએ કે ભાઈ આ વખતે પાટું ન મારે, પાછી પાટું મારે, ન દોવા દે તો કદાચ બીજું વેતર રાહ જોઈએ. પણ ત્રીજા ને ચોથા વેતરમાં એના લખણ ઈને જ રહે તો શું કરવું પડે? કાઢી નાખવી પડે ને. એના લખણ ન બદલે તો કરવું શું પડે? પછી 15 વર્ષ ઈને ભેંને બાંધી રાખો ને પછી દોયા વખતે પાટું મારે ને પછી ગામમાં તમે વાતો કરો કે ભેં તો આડી એના લખણ સુધરતા જ નથી, તો તમને શું કહે કોઈ? આપને કોઈ ગાંડામાં ગણે કે ભાઈ તો બદલી નાખ ને શું વાંધો છે તને? થાય કે ન થાય? તો એટલા વર્ષથી આને આપણે મત દઈ એને ખોણ ને ઘૂસો ને બધું દઈ 30 વર્ષથી એને અહીંયા રાખ્યા છે. હજી એના લખણ સુધરતા નથી, હજી પાટું મારે
તો હવે તો આપણે વિચારવાનું છે કે બદલી નાખવી કે શું કરવું. આમાં ગામ બીજું કે અમે કેવા આવીએ કે કોઈ વિષય જ નથી. કોક સમજાવવા આવે ને આપણે સમજીએ એમાં ક્યાં. આ તો આપણને પાટું પડે છે. આ રસ્તાની પાટું તમને નથી પડતી? ખાડા તમને નથી લાગતા? તમને ખેડૂતોને ભાવ નથી મળતા તો તમને અસર નથી થતી? થાય છે ને. તમારા છોકરાઓને તમે મહેનત કરતા હોય સરકારી નોકરીની અને પેપર ફૂટી જાય તો તમને કઈ ફેર નથી પડતો? પડે છે. તો હવે એ એના લખણ નથી બદલતા તો એ આપણે ખોડને ગુસ્સો ગમે એટલો નાખીએ, મારા દીકરા બધું ઉલારી જાય, કાંઈ નથી રહેવા દેતા. આપણે સબલામાં નાખીએ એ તો ઉપાડી જાય, બાજુના સબલામાંથી ખાઈ જાય, પણ દેતા કાંઈ નથી. દેતા કાંઈ નથી. તો હવે આપણે સમજવું પડે કે આ લખણ નથી બદલતા તો હવે આને બદલી નાખો. વાત સાચી છે કે નહીં? કારણ કે 30 વર્ષના શાસન પછી બીજેપીના શાસનમાં ખેડૂતોની ખૂબ મોટી ખરાબ દશા થઈ છે. ક્યારેય સંતોષકારક ભાવ નથી મળ્યા. વીજળી માની લો કે પંજાબ અને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી અને અત્યારે પંજાબમાં સરકાર છે તો ખેડૂતોને ફ્રી વીજળી આપે છે. અહીંયા ફ્રી વીજળી મળે છે તમને? ફ્રી વીજળી તો નથી મળતી. અને ફ્રી વીજળીમાં ક્યાંક વળી આપણને આ લોકો કંડવે હેરાન કરે તો ક્યાંક વળી આપણે વીજળી લેવા માટે લંગરિયું નાખીએ પાછા ફટ લઈને પૂગી જાય. લંગરિયું નાખીએ ફટ લઈને પૂગી જાય. એ જ તમારા ગામમાં દારૂનો અડ્ડો હાલતો હોય તો અહીંયા ન આવે. લંગરિયું નાખો એટલે 5 મિનિટમાં એને કેમ ખબર પડી જતી હોય, ભગવાન અરે ઉપર છેડા હોય, ખબર નહીં શું હોય, ભગવાન જાણે. આ વાત સાચી છે ને? ખેડૂતોને કાયમી માટે પરિસ્થિતિ ખરાબ. ક્યારે કોઈ જાતના ભાવ નથી આપ્યા, ક્યારે કોઈ પણ જાતની રાહતો નથી આપી. એમાંય વધતામાં ઓછું. ચૂંટણી જીતવી હતી તો 5-5 લાખ પાક ધિરાણ આપી દીધું. નહીં કે હવે હાર્યા હતી કે લાવો 2 લાખ પાછા. નવું આવ્યું છે. ભૂગ્યું તમારા સુધી કે નહીં? પણ અમે તમને થોડું કીધું હતું કે ચૂંટણીમાં ઉભો. એ તો તમારે લડવાની ઈચ્છા હતી, તમારે મંત્રી બનવું હતું. આમાંથી થોડો કોઈ મંત્રી બનવાનો હતો. 5-5 લાખ રૂપિયા આપ્યા ને હવે કઈ તારીખ આપી છે? 31 તારીખ, 31/8, 31 તારીખે 2 લાખ કે પાછા આપો, બાકી 13% વ્યાજ મંડળીમાં. આ ઈ જ વાત છે કે લખણ બદલવામાં આવે એને કઈ બહુ, એ લખણ બદલવાની વાતમાં જ નથી. આ સનાતન સત્ય છે. મગફળી કૌભાંડમાં સાહેબ એક વર્ષ, કોઈ વર્ષ બાકી નહીં હોય કે મગફળી કૌભાંડ ન થતું હોય. મગફળી કૌભાંડ હાવ રેગ્યુલર થઈ ગયું છે. આપણને મગફળીની ખરીદી આવે એટલે ફાઇનલ જ હોય કે કૌભાંડ થવાનું જ છે. એમાં કોઈ વાત બીજી હોય જ નહીં. એ જ વાત તમે યુવાનોમાં જાઓ. પરીક્ષા આપણો અહીંથી બાળક આપણે ખેતી કરતા હોય તો આપણે ગાંધીનગર મોકલીએ, આપણે ક્યાંય બીજે મોકલીએ કે ભાઈ છોકરો તૈયારી કરીને સરકારી નોકરી મેળવે તો હવે આ ઝંઝટમાંથી આપણે બહાર નીકળીએ, આપણો પરિવાર સારી જગ્યાએ જાય. 4-4, 5-5 વર્ષ તૈયારી કરે ને 6થા વર્ષે સમાચાર મળે પેપર ફૂટી ગયું, લ્યો. એટલે આપણા બાળકની યુવાની આખી તૈયારીમાં જતી રહે, આપણે એને ધંધે ન લગાડી શકીએ, પેપરો ફૂટી જાય અને ભાજપ વાળા એના જ મળતિયાઓને પૈસા લઈ અને નોકરીએ લઈ લે. આ જેડીસીસી બેંકની અંદર તમામ ભરતીઓ જેટલી થઈ છે એ તમામ ભરતીઓ પૈસા લઈને થઈ છે. 20-25 લાખના પેકેજથી થઈ છે. દાવા સાથે કહું છું, જવાબદારી પૂર્વક કહું છું. તો આપણા જે યુવાનો મહેનત કરે છે, તૈયારીઓ કરે છે, એનું શું? પરસેવો પાડીને એક નાનો પરિવાર જે છે ફૂલો ફાયલો છે કે દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર કરી લેવો છે. રોડ રસ્તામાં તો કરતા હતા, પણ હમણાં તો તમે ક્યાંક સમાચારમાં સાંભળ્યું હશે કે ભરૂચ ને અંકલેશ્વરમાં સંડાસ ખાઈ ગયા. સંડાસ બનાવવાનું આખું ઉલાડી ગયા. કોઈ વસ્તુ બાકી નથી રાખતા. ટોયલેટ બનાવવાનો જે આખો પ્રોજેક્ટ હતો એ આખો ખાઈ ગયા. મનરેગામાં 100% કમ્પ્લીટલી ભ્રષ્ટાચાર. નલ સે જલમાં ભ્રષ્ટાચાર. હવે નલ સે જલની યોજના જે છે એ આપણી બાજુ તો હજી ખબર નહીં. આદિવાસી વિસ્તારમાં નળ આવી ગયા પણ જળ જ નથી આવતું. ક્યારના રાહ જોઈને બેઠા છે કેદી પાણી આવશે. એ પાણી એ બધાને માયા લઈ આવવા છે. પાણી તમારે જોતું હોય તમારે ખાડા બહુ પડ્યા છે, ઢગલો પાણી છે. પણ એ હકીકતમાં નલ સે જલ યોજના નથી, નલ સે ધન યોજના હતી. ભાજપ વાળા નળમાંથી ધન બનાવીને વહી ગયા, હવે પાણી આવે એમ નથી. તો આવા અનેક ભ્રષ્ટાચારો છે સાહેબ. કોમ્પ્યુટરને રિપેર કરવા માટે આપણે
તમે નહીં પડો તો બધું ધોવાઈ જાય. તમારા જ રૂપિયા જાય છે, બીજા કોઈના નથી જતા. તમારા ખીચામાંથી જ ડાયરેક્ટ રૂપિયા જાય છે. એક કોમ્પ્યુટર અથવા એક લેપટોપ 25, 30 કે 40 હજારનું આવતું હોય અને એ લેપટોપને સમારકામ એટલે કે હાજુ કરવાનું, એને રિપેર કરવાના આ સરકારના મળતિયાઓ 40 હજારના બિલો મૂકે છે. હવે એમાં તો તમારું બહુ નવું લેપટોપ આવી જાય કે નવું કોમ્પ્યુટર આવી જાય તો ક્યાં સુધી સહન કરશું? ક્યાં સુધી આમ જોયા કરશું કે ના ના બરોબર છે, હાલે છે, ભલે ઓલો ધરાઈ ગયો આ ધરાઈ જાય, કાંઈ વાંધો નહીં. ક્યાં સુધી આપણે જોયા કરવાના? અને વાત રહી બીજી કે આપણે ઘણીવાર લોકો જે છે ને એવી માનસિકતામાં જીવે છે કે કોણ આંખે થાય એમ. તમને બધી ખબર છે, એવું નથી હું કહેતો, તમને બધી ખબર છે, પણ બધાનો એક જ સામાન્ય જવાબ, કોણ આંખે થાય કે થવા દો ને, કરતા હોય કરે, બાકી આપણે આંખે થાય તો આપણને નડે. ખોટી માથાકૂટ કોણ કરે? આ અમે આંખે થયા, લ્યો અમે આંખે થયા, અમે તાકાતથી સામે પડ્યા. અમે તમારી જેમ સામાન્ય પરિવારમાંથી જ આવીએ છીએ. અમારી પેઢીમાં કોઈ ધારાસભ્ય તો ઠીક છે, 17 પેઢી સુધી ગ્રામ પંચાયતનો કોઈ સદસ્ય નથી. આ તમામ જે બેઠા એમાં કોઈ રાજકારણમાં નથી. અમે આંખે થયા. શું થયું? અમારું શું કરી લીધું? અમારો વાળ પણ વાકો નથી થયો. વધારામાં એ થયું કે લોકોએ અમને પસંદ કર્યા, લોકોએ અમને એવું કીધું કે નહીં સારા માણસ છે, બોલે છે, લડે છે. તો ક્યાં સુધી ડરમાં જીવવાનું કે કોણ આંખે થાય, કોણ આંખે થાય? નહીં, આંખે તો થવું જ પડશે. તમારા ખીચામાંથી સીધા ઉપાડી જાય છે. તમે આંખે નહીં થાવ કોણ બોલવા આવશે તમારા માટે? આ તો પેલી ગુજરાતીમાં કહેવત છે એના જેવી વાત છે કે છાસ લેવા જાવીને દોણી સંતાડવી. છાસ લેવા જાવી છે પણ દોણી સંતાડીને જાવી, એ તો ભેગું જ ન થાય ને. આવવું પડશે, બોલવું પડશે. તમારા ગામનો રોડ બને છે, નથી થતો સારો, ઉભવું પડશે 5-25 લોકોએ. તમે નહીં બોલો તો કોઈ બીજો નહીં બોલે. પછી 5 વર્ષ સુધી તમે એમાં જે કઈ તમારી મોટરસાયકલના જમ્પ ખરાબ થાય એમાં કોઈ તમારા ઘરે પૈસા નહીં આપવા આવે. અથવા કાલે કોઈ પરિસ્થિતિ ખરાબ થશે તો તમારા ઘરે કોઈ નથી આવવાનું. બોલવું તો પડશે, તમારે અવાજ તો ઉઠાવવો પડશે અને આંખે પણ થવું પડશે. કોઈની તાકાત નથી. અત્યારે આપણે તો બીએ છીએ, ડરે એને લોકો વધારે ડરાવે. એક કુદરતી પ્રક્રિયા છે. કોઈ ડર્યો હોય ને તો આપણને મજા આવે, એને વધારે ત્યાં હો વધારે કરીએ. કોક સામે આમ બાથ ભીડે ને તો ત્યાંથી આપણે હટી જાય, રહેવા દો, એને અડાય નહીં. કોઈ સામે બાથ ભીડે તો આપણે એમ કહી દઈએ ત્યાં રહેવા દો, ત્યાં અડાય નહીં. એમ ડરવાનું હવે બંધ કરી દેવું પડશે. તાકાતથી બોલવું પડશે. અને કોઈ એમ કે આંખે થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને કોઈ કોઈનું કાંઈ કરી નથી લેતું. તમારા ઘરે બાજરો આવે છે, તમારા ઘરે કોઈ નાખી નથી જતો, એ તમારી પરસેવાની કમાણીથી જ થાય છે. તમારું ઘર કોઈના આશીર્વાદથી નથી ચાલતું, એટલે ડરવાની આપણે કોઈ જરૂર નથી. બોલવું પડશે, અવાજ ઉઠાવવો પડશે, આત્મા જગાડવો પડશે. અને યુવાનોએ અને વડીલોએ હવે આગળ આવી અને આ જે કંઈ પણ નિંદામણ છે એને કાઢવા માટે આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થવું પડશે. આ યુવાનોની પાર્ટી છે આમ આદમી પાર્ટી. અમારા જેવા યુવાનો 35, 37 વર્ષના યુવાનોને ગુજરાતની મોટી જવાબદારી આપી છે. ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, હેમંતભાઈ ખવા હોય, ચેતરભાઈ વસાવા હોય, ભાઈ રાજુભાઈ કરપડા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, રેશમાબેન છે, આ તમામ રાજુભાઈ છે. મોટા ભાગના યુવાનોએ આ બધા સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો છે. જેમ તમારા મગજમાં પ્રશ્ન હતો ને કે ભાઈ આંખે થઈ જાય, એમ પ્રશ્ન અમારા મગજમાં હતો, કોણ આંખે થાય? પણ અમે બધું છોડીને આંખે થઈ ગયા. તો આંખે થઈ ગયા તો લોકોની આંખમાં, લોકોની નજરમાં પણ આવ્યા કે સારા માણસો છે, લડે છે, દોડે છે. એટલે તમારામાંથી પણ લોકોએ આગળ આવી અને યુવાનોએ, હું આપ સૌને આમંત્રિત કરું છું, યુવાનોને કે આવો. આમ આદમી પાર્ટી યુવાનોની અને સારા સજ્જન માણસોની, વડીલોને આવકારે છે. આવો આવનારા સમયની અંદર નવી રાજનીતિની શરૂઆત કરીએ, નવા વિઝન સાથે આપણા વિસ્તારના કામ કરીએ. અને આપણે જો આંખે નહીં થાય તો કોઈ કઈ બહારથી આવીને કોઈ ટેકો કરવા આવવાનું નથી. તમે આગળ હાલતા થયા તો અમે આવીને પાછળથી ટેકો કરવા આવશું, એ ફાઇનલ વાત છે. પણ બધાને કોઈને આંખે અમારે પ્રશ્ન એ થાય, આખા દિવસના 100 ફોન આવે, એમાં 80 ફોન એવા આવે અમારી પાસે આ માહિતી છે, કોઈને કહેતા નહીં. ગમે તો ગુપ્તચરો કેમ હોય? એટલે ભાઈ કોઈને કહેતા નહીં. લડવું તો તાકાતથી લડવું, લડવું તો તાકાતથી લડવું. અને માહિતી તમારી પાસે હોય, હા ઠીક છે, સરકારી કર્મચારી હોય, સરકારી અધિકારી હોય તો એમની મર્યાદાઓ હોય, પણ સામાન્ય લોકોને શેનાથી બીવાનું?
કયો ભાજપ વાળો ઉપરથી એવો પરિપત્ર લઈને આવ્યો છે કે ભાઈ કોઈ લોકો સામે બોલશે તેને ઉડાડી દે? એ તો તમે ડરશો તો તમને ડરાવશે. તમે નહીં ડરો તો કોઈને ડરાવવાની તાકાત નથી ને. એના બધા પ્રમાણપત્રો અમે અહીંયા બેઠા છે. એનું પ્રમાણ ક્યાંય લેવા જવાની જરૂર નથી. એટલે બીજી વિશેષમાં વધારે ચર્ચા ન કરતા, કારણ કે આગળ પણ અમારે બીજી અમુક સભાઓ છે. પણ મૂળ વાત મારે આપને એટલી કહેવી છે કે બીજે કદાચ બધે લોકો જાગવા માંડ્યા છે, પણ આ વિસ્તારની અંદર અમરાપુર અને આજુબાજુના ગામડાઓ જે ઇકોઝોન જ્યાં જ્યાં લાગે છે એ લોકોને મારી નમ્ર અપીલ છે અને વિનંતી સાથે અપીલ છે. રાજકારણને હું સાઈડમાં મૂકીને પણ વાત કરવા જઈ રહ્યો છું કે મારો અંદરનો ભાવ છે એ મુદ્દા માટે 2016 થી હું લડતો રહ્યો છું. મારે તમને અંદરનો ભાવ એક એવો છે કે જ્યાં જ્યાં ઇકોઝોન લાગે છે ને જ્યાં નથી લાગ્યું ત્યાં પણ આવનારા સમયમાં લાગવાનું છે. ત્યારે આ વિસ્તારની અંદર તમામ લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની શરમ, કોઈ પણ જાતના સંબંધ, ભાજપનો કોઈ નેતા તમારો સગો થાય છે તો એ તમામ સંબંધોને સાઈડમાં મૂકી અને આવનારી તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં આ નિંદામણ, ભાજપના નિંદામણને દૂર કરવા માટે તમારા ગામમાંથી તમામ મત આમ આદમી પાર્ટીને જવા માટેની તૈયારી કરજો. નહીતર આવનારા દિવસોની અંદર જો ઇકોઝોન લાગુ પડ્યો તો મારે તમને કહેવાની જરૂર નથી કે તમારી અત્યારે 15 કે 20 કે 25 લાખની જમીન છે, એનો ભાવ કેટલો હશે એ તમને બધાને ખબર છે. તમારી જમીનના ભાવ ક્યાં જઈને ઉપસે. બીજી વાત રહી કે માત્ર ખેડૂતો માટે નહીં, ખેત મજૂરો માટે પણ કપરા દિવસો આવવાના છે, કારણ કે વન વિભાગ કોઈને ગાંઠવાનું નથી. હવે તમારા બાપ દાદાની પ્રોપર્ટી, મિલકતો છે જેની પાસે 10 વીઘા કે 20 વીઘા જમીન હોય એને ઘર દીઠ એના રસોડામાં 2-2 કરોડની નુકસાની આવવાની છે. તમારા કોઈ સગા સંબંધી કે તમને મગજમાં બેહી ગયું હોય કે ઓહો હું તો ભાજપનો ભગત છું અને મને ભાજપનો મેં ખેસ પહેર્યો, એ ભાજપના ભગતોને પણ કહેવા માંગુ છું કે 2 કરોડની જેથી નુકસાની આવશે ને તેથી પરથી નરેન્દ્ર મોદી સાહેબ તમારા ઘરમાં 2 કરોડ આપવા નહીં આવે કે અમિત શાહ નહીં આવે. એ તો પોતે જ ભોગવવી પડશે. એટલે 1% પણ શરમ રાખ્યા વિના ભાજપના નિંદામણને દૂર કરવા માટે, ઇકોઝોન અહીંયા લાગુ ન પડે એનો સંદેશ આપવા માટે અહીંયા કોઈ પણ જાતની જાહેરાતમાં આવ્યા વિના આમ આદમી પાર્ટીને સિંગલ મેન્ડેટમાં મત આપજો. વરના આવનારા દિવસોમાં તમારા માટે લડવા માટે પણ કઈ વધશે નહીં નહીતર. એટલે આ સૌથી અગત્યનો મુદ્દો છે આપણા ભવિષ્ય માટે, આપણા પરિવારના ભવિષ્ય માટે. એટલે બીજી વિશેષમાં હું ચર્ચા નથી કરતો, પણ એટલી જ મારી મૂળ વાત છે કે આવનારા સમયની અંદર આપ સૌ આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી ઉભા રહી યુવાનો રાજનીતિમાં આવો. અને પિયુષભાઈ પરમાર અહીંયા મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે, અમારે ફૌજીભાઈ લડાઈ લડી રહ્યા છે, ભાઈ અમારે સંજયભાઈ, તમામ લોકો જે કંઈ પણ અહીંયાના પ્રતિનિધિઓ છે એને પીઠબળ આપી અને એની સાથેથી ખંભેથી ખંભો મિલાવી અને આપણે આપણી વાતને મજબૂત કરીએ અને અહીંયાથી ભાજપના નિંદામણને સદંતર દૂર કરીએ. અને જે લખણ નથી બદલતા એ બધાને 3 વર્ષથી પેઢી ગયા છે, એ બધાને ઘર ભેગા કરીએ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર.